ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને કડક સૂચના આપવામાં આવી છે, શું આખી હકીકત છે? આજે રાજકોટ શહેર પોલીસ દ્વારા જેના ઉપર પાસા થયેલી છે અને જે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે એવા આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને એમની એક મીટિંગ રાખવામાં આવી હતી અને એમની ઓળખપરેડ કરવામાં આવી હતી. તમામ જે ક્રાઇમ બ્રાન્ચના અને પોલીસ સ્ટેશનના માણસો છે, જે જાણીતા ગુનેગારો અને વારંવાર ગુના કરવાની ટેવ ધરાવતા માણસોને ઓળખે, એમની શકલ પહેચાને, એના માટે એમને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યા હતા અને એમને કડક સૂચના આપવામાં આવી હતી કે ઇન ફ્યુચર જે કોઈ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થશે તો એમના ઉપર પાસા સીટોફ જેવી કડક કાયદાઓ હેઠળ કાર્યવાહી થશે અને એમને કડક રીતે સૂચના આપવામાં આવી છે કે એ ક્રાઇમની દુનિયાથી બહાર જઈને બીજા પોતાની આજીવિકાના સાધન ગોતે અને ફરીથી ક્રાઇમમાં ઇન્વોલ્વ ન થાય. એના માટે તમને આજે સમજાવવામાં આવશે. ટોટલ 120